ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે પ્રકૃતિ સ્વભાવ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને સ્ટેટમેન્ટ આપ્યું કે કર્મ કર્યા વગર ચાલશે નહીં. અને ખરેખર ડીપરથી જુઓ, જ્ઞાનથી જુઓ તો પ્રકૃતિ સ્વભાવથી બધું કર્મ થઈ રહ્યું છે. પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યું છે. ખ્યાલ આવે? ભગવાન શું કહે છે કે જેણે કર્તૃત્વ ધારણ કર્યું છે, અહંકાર ધારણ કર્યો છે, એવો મોહિત માણસ જે મોહમાં આવી ગયેલો છે. આ જે મોહ વસ્તુ છે ને એને સમજવી બહુ અઘરી છે. આ જે મોહ વસ્તુ છે એને સમજવી બહુ અઘરી છે. આપણને લાગે કે ઓહો મન તો મોહ નથી, પણ ખરેખર આપણને હોય એટલો મોહ ભરેલો હોય, આપણને દેખાય નહીં. આપણને દેખાય નહીં એટલો ફેર છે. બાકી આપણે બધા જ મોહમાં ફસાયેલા છીએ. આપણે બધા જ મોહમાં ફસાયેલા છીએ. ભગવાને બીજા અધ્યાયના 51 અને 52 શ્લોકમાં બહુ સરસ વાત કરી. ભગવાન શું કહે છે? 52 શ્લોકમાં ભગવાને એવી વાત કરી કે આ જે મોહ છે, મોહ એટલે શું? મોહ એટલે આજ કામના, મમતા અને અહંતા એટલે મોહ. મારું ધાર્યું કરવું છે, મારો આગ્રહ છે, મારી આશા છે, મારી ફળની ઈચ્છા છે, મને ગમે છે, મારું ગમતું કરે, હું કહું એમ કરે. આ જે બધી વસ્તુ છે બધી સમાઈ જાય, મોહમાં આવી જાય. આ મોહ ભગવાને બીજા અધ્યાયના 52 શ્લોકમાં વાત કરી કે અર્જુન, કન્ડિશન મૂકી કે યદા, અર્જુન, જ્યારે તારી બુદ્ધિ છે ને આ મોહમાંથી બહાર નીકળી જશે, ત્યારે જેટલા કંઈ સાંભળેલા છે અથવા નથી સાંભળ્યા એવા જે કંઈ ભોગ છે, ભોગનો અર્થ શું થયો કે જેની અંદર આપણી બુદ્ધિ ઈચ્છા કરે છે, જે કંઈ આપણી ઈચ્છાઓ ઊભી થઈ રહી છે, બધી ઈચ્છાઓ શું થશે? વિરામ પામી જશે. પછી બીજી કન્ડિશન મૂકી ભગવાને, બે કન્ડિશન મૂકી ભગવાને 53મા શ્લોકમાં. અને એકવાર મોહ ટળ્યો તો બીજો શું ફાયદો થશે? જે કંઈ શબ્દ ભેદ છે, જો આપણી અંદર, બુદ્ધિની અંદર શબ્દ ભેદ રહેલા છે અને મનની અંદર શેના ભેદ રહેલા છે? મનની અંદર ગમતા ન ગમતાના ભેદ રહેલા છે. મન અને બુદ્ધિ ક્લિયર થઈ તો આપણો ઉકેલ આવે, સમજો. બાકી ઉકેલ આવે નહીં, કદાપી ના આવે. તો પછી આપણે પ્રશ્ન જોયો તો કે અમારા મિત્ર જે એમણે વાત કરી કે હું આટલા સમયથી આ બધું કરું છું તો આટલા બધા દુઃખો આવે છે, બરાબર. અને કેટલાય સંત મહાત્માનો મળ્યો અને કેટલાક પંડિતોને મળ્યો અને પંડિતોને કેટલાક કે આમ કરો ને પેલા કેટલાક કે આમ કરો. પછી એ બધું કર્યા પછી પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એ લોકો એવું કહે છે કે તમે પૂર્ણ શ્રદ્ધાથી નહીં કર્યું હોય તો હવે મારે કરવું કેવી રીતે? કોઈ મને શીખવતું તો છે નહીં પૂર્ણ શ્રદ્ધાથી. તો એનું ડિટેલિંગ આપણે આજે કરીએ. તો જે સ્ક્રીન ઉપર દેખાય છે 3 સ્ટેપની સાધના છે, અને આ જે વ્હાઇટ દેખાય છે એ વચનામૃતમાંથી લીધેલું છે. જનરલ કોન્સેપ્ટ વચનામૃતમાંથી લીધેલો છે. વચનામૃત ગઢડા મધ્યનું બીજું, ગઢડા મધ્યનું બીજું. અને આ બીજો જે કોન્સેપ્ટ છે એ આખો આપણે ઓવરઓલ આપણા શાસ્ત્રો અને
ડીપર ભગવદ્ ગીતા, તમે જે પ્રમાણે સમજો, કારણ કે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. બાબુ જન્મ્યો એટલે નંબર 1 છે એ કેવું છે? નંબર 1 એ જે ડીપર છે, ડીપર બાબુપણું છે, જીવપણું છે. નંબર 2 છે એ સબકોન્શિયસ છે. એટલે નંબર 1 કેવું કહેવાય? જીવનું ડીપર સબકોન્શિયસ, જે આપણે જીવ તરીકે આગળથી લઈને આવેલા છીએ, પ્રકૃતિનું જ છે, સમજી લો, બધું આપણે પ્રકૃતિથી જ છે. તો પરાનું શું છે એ પણ હું તમને વાત કરીશ. 3જા અધ્યાયના છેલ્લામાં 2 શ્લોકમાં ભગવાને એની વાત કરી છે કે જીવની અંદર પરા અને અપરા બે રહેલી છે. જીવ એટલે જેટલો બાબુ દેખાય એટલો અંદર ને બહાર. પરા ક્યાં છે? અંદર પણ છે અને બહાર પણ છે. તો આપણે જે નંબર 2 છે આપણું સબકોન્શિયસ, આ જન્મનું, આપણે આગલા જન્મનું તો 1માં લઈને આવ્યા, પણ આ જન્મનું પણ આપણે નંબર 2માં ડેવલપ કર્યું. નાનું બાળક હોય એ ડેવલપ કરે ધીરે ધીરે. અમારી શાંતિ છે એ બધી હેબિટો અને બધું સબકોન્શિયસ અત્યારે હાલ ફૂલ પાવરફુલ ડેવલપ કરી રહી છે. ખ્યાલ આવે? નાના બાળકો લર્નિંગ ફાસ્ટ હોય એમનું, અને 1, 2, 3 વાર ગયું એટલે એને યાદ રહી જાય. નંબર 3 શું છે? ઇમોશનલ માઇન્ડ છે. અને નંબર 4 શું છે? લોજિકલ માઇન્ડ. આપણે એવું કહીએ છીએ કે લોજિકલ માઇન્ડ એટલે કે આપણું કોન્શિયસ માઇન્ડ. હા, પણ જનરલી સાયન્સમાં કોન્શિયસને સબકોન્શિયસ કહેવામાં આવે છે. અને એ જે ભાગ છે કોન્શિયસનેસ, અને કેટલાક લોકો અવેરનેસની વાત કરતા હોય છે. આ બધા શબ્દોમાં બહુ પડતા નહીં તો મુશ્કેલી થશે. આ બધા શબ્દોમાં બહુ પડતા નહીં તો મુશ્કેલી થશે. એન્ડ ઓફ ધ ડે ચેતન શક્તિ છે વહી રહી છે. એ જે ચેતન શક્તિ છે, પરાશક્તિ, એ આજે પ્રકૃતિના જે છે એની અંદરથી વહી રહી છે. અને ઇટ્સ અ કોમ્પ્લેક્સ. એ જાણવાનો કોઈ એટલો મોટો લાભ નથી. રાઈટ? આપણી પરાશક્તિ છે, ચિત્ત શક્તિ અને પ્રાણ શક્તિ બે હાથે હાથે આવે. પ્રાણ શક્તિ ક્યાંથી આવે છે? જો બહારથી આવે છે. બહાર અને અંદર કનેક્ટેડ થાય, અને એને લઈને પછી આપણું જો ચિત્ત હોય, પ્રાણ શક્તિ અને ચિત્ત શક્તિ બે જાગ્રત હોય તો પછી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આવે, બાકી આવે નહીં. આપણે જો ઝાડ જીવિત છે, બરાબર, એ કદાચ પ્રાણ પણ લે છે, એની અંદર ચિત્ત શક્તિ પણ છે, પણ એની અંદર ફૂલી ડેવલપ જેટલું આપણી અંદર ડેવલપ છે એટલી વસ્તુ ડેવલપ નથી. તો એની કેટલીક લિમિટેશન છે. યસ, લિમિટેશન છે. આજે આપણે શું સમજવાનું છે? આજે આપણે એ સમજવાનું છે કે આપણા સમાજની અંદર બે પ્રથા છે. તમે જશો ગમે તે સત્સંગમાં, તમે જશો તો બે વસ્તુ હશે. એકની અંદર તમને બધા નિયમો આપવામાં આવશે, કહેશે કે આટલું કરો 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 કરો, બરાબર? એટલે પહેલા સ્ટેપની સાધના થઈ. ખોટું છે? ખોટું નથી. પણ તકલીફ ક્યાં છે? તકલીફ ત્યાં છે કે આપણે એની અંદર પકડાઈ જઈએ છીએ. આપણે એની અંદર પકડાઈ જઈએ છીએ. ખોટું નથી, આપણે એની અંદર પકડાઈ જઈએ છીએ. શું થાય છે? આપણે પોતે એની અંદર પકડાઈ જઈએ છીએ. સ્ટેપ 1ની સાધના એ જરૂરી છે. નેગેટિવમાંથી પોઝિટિવમાં થવા માટે સ્ટેપ 1ની સાધના જરૂરી છે. આપણે અનેકમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. અનેકમાં ડિવાઈડ થયેલામાંથી આપણે એ બધામાંથી પર થવા માટે શું કરવું? આ બી ગઢડા પ્રથમનું 25મા વચનામૃતમાં 20 કોષના પાણીનો પ્રવાહ.
એટલે પહેલું નેગેટિવમાંથી પોઝિટિવ બિલીફ કરવી પડે, પછી મેની બિલીફ છે એને લેસ કરવી પડે. એટલે ગઢડા પ્રથમનું 25મું શું છે, બીજા સ્ટેપની સાધના છે. બાકી જે શિક્ષાપત્રી તમે ગણો તો પહેલા સ્ટેપની સાધના. અને બધા આપણા હિન્દુઓમાં બધા જે નિયમો છે પહેલા સ્ટેપની સાધના છે. ખોટા છે? ખોટા નથી. કેમ? કારણ કે પ્રકૃતિથી પર થવા માટે ભગવાને જે વાત કરી કે ઇન્દ્રિયો વિષયથી પર થવું પડે. ઇન્દ્રિયો વિષયથી પર કેવી રીતે થવાય? અસંગથી. ઇન્દ્રિય અને વિષયનો બેનો સંગ તોડી નાખવો પડે. કોનો સંગ? વિષય અને ઇન્દ્રિયનો. પણ ભગવાન ભગવદ્ ગીતામાં એવું કહે છે કે પણ અંદર મનની અંદર રહી જાય ને શું કરો? હા, એ બીજા સ્ટેપની સાધના. સંયમ. પહેલા સ્ટેપની સાધનાનું પરિણામ શું આવે? સંયમ આવે. પહેલા સ્ટેપની જો તમે સાચા અર્થમાં કરો તો સંયમ આવે. અને જો તમે તમારા અનુભૂતિમાંથી સંયમ તમારી અંદર ના આવ્યો તો પછી જે કરવાપણું છે એ તમારી અંદર લાગુ નહીં પડે, ખોટું પડશે. કરવાપણું ખોટું પડશે. કોઈએ કીધું કે તમે આટલી વસ્તુ રાખો, નિયમો રાખો ને તમને આ થશે. એ બધી વસ્તુ પ્રકૃતિની વસ્તુની અંદર છે, પ્રકૃતિની અંદર કરવાનું છે. પણ એની પાછળનો હેતુ શું છે હું તમને હેતુ બતાવું છું. ખોટું છે 100% ખોટું નથી, સાચું છે 100% સાચું નથી. એની એક જરૂરિયાત છે. પહેલા સ્ટેપની સાધનાની એક જરૂરિયાત છે. પણ પછી આપણે શું કરીએ છીએ? પકડાઈ જઈએ છીએ. બધી જ વસ્તુ પહેલા સ્ટેપની અંદર પકડાઈ જઈએ છીએ. પછી આગળ વધવા જ પ્રયત્ન નથી કરતા આપણે. અને આપણે સ્ટ્રોંગલી પછી બની જઈએ છીએ. જેમ પેલો સૈનિક છે ને, એક જ ધારી ક્રિયાઓ કરી કરીને બની જાય, એમાં આપણે નિયમો કરી કરીને બની જઈએ છીએ. અનેક વાર તમે બની ગયા તો ભગવાન કે તમે ખોટા છો. હું નહીં કહેતો, ભગવાન કહે છે. ભગવાન શું કહે છે? બનવાનું નથી, સહજતામાં આવો, સહજ થો. પણ આપણે શું કરીએ છીએ? બની જઈએ છીએ. જો નાના બાળકો હોય કે ઓહો બગડી જશે એમ કરીને પછી આપણે શું કરીએ? સત્સંગમાં મોકલો. આ સત્સંગ, પેલો સત્સંગ. અહીંયા બધા 10 ટાઈપના સત્સંગો ચાલે છે. કદાચ મેં 10 કીધા બ્રિસ્બેનની અંદર, પૈથી હશે. લક્ષ્મીનારાયણ વાળા ચલાવતા હોય અને સ્વામિનારાયણ, અમે બધા 3 કે 4 સ્વામિનારાયણ અલગ અલગ છે એ ચલાવે, ખ્યાલ આવે. પછી ઇસ્કોન વાળા છે એ ચલાવે. પછી એ સિવાય બીજા ઇસ્કોન જેવા છે, વૈષ્ણવ વાળા એ ચલવે. વૈષ્ણવ બધા 3-4 વૈષ્ણવ વાળા છે એ ચલવે છે, ખ્યાલ આવ્યો. બધા અલગ અલગ ચલવ્યા જ કરે. પછી અદ્વૈત વાળા ચલવે, દ્વૈત વાળા ચલવે, પેલા બ્રહ્માકુમારી વાળા ચલવે. બહુ બધું ચાલે છે. પછી પેલા બે મોટા છે ને અત્યારે હાલ સદગુરુ વાળા ચલવે ને પછી બહુ ઇટ્સ મેની. તો નાના બાળકને કે ત્યાં મૂકી આવો, સારું થાય, આમ થાય, તેમ થાય. અને આપણે પછી પેલું બાળક શ્લોકો બોલતું થાય કે બધાને પગે લાગતું થાય. એની ઈચ્છા તો ના હોય પણ આપણે લગાવરાઈએ, ખ્યાલ આવે કે લાગ આ બધું કરવું પડે. પછી બાળક છે ને એ બહાર બતાવવા માટે, સારું બનવા માટે એ બધું કરવા માંડે. એટલે શું થઈ ગયું? બાળક બનવા માંડ્યું. એની જે નેચરલ જેનું ડેવલપમેન્ટ હતું એને તમે શું કર્યું? ડાયવર્ટ કર્યું. નો ડાઉટ એનું ડેવલપમેન્ટ નેગેટિવમાં નથી જવા દેવાનું, પણ એનું ડેવલપમેન્ટ નેચરલ થવા દેવાનું છે. એની જગ્યાએ તમે શું કર્યું? એને ડાયવર્ટ કર્યું. આપણા સમાજ આપણી પાછળ સોટી લઈને પાછળ પડી ગયેલો દેવનથી, મા બાપ અને સમાજ. અને આજે આપણે પણ એવું જ કરીએ છીએ. પછી આપણે સહજ કેવી રીતે થઈ શકીએ? અને જ્યાં સહજતા નથી, ભગવાન શું કહે છે કે જ્યાં સહજતા નથી ત્યાં તમે એનાથી પર થઈ શકો નહીં. ભગવાને કર્મયોગ બતાવ્યો, જ્ઞાન યોગ બતાવ્યો, ધ્યાન યોગ બતાવ્યો, ભક્તિ યોગ બતાવ્યો. બધામાં સહજતા મૂકી, સમતા મૂકી, સમબુદ્ધિ, સમભાવ.
આ બધા શબ્દો વાપર્યા. કેમ? એ જરૂરી છે. હવે જે બીજા સ્ટેપની સાધના છે, બીજા સ્ટેપની સાધનામાં તમે આત્મચિંતન કરો. પણ આત્મચિંતન કેવી રીતે કરાય? આત્મચિંતનમાં શું કરવાનું? આત્મચિંતનમાં એક જ વસ્તુ કરવાની છે કે તમે જેનું બીજ છો, જેનું ઝાડ છો, એની તરફ તમે જુઓ. તમારો જે પ્રકૃતિ સ્વભાવ છે એને ઓળખો. સાચા અર્થમાં તમારી રસ રુચિના અંગ છે એને ઓળખો, અને ઓળખ્યા પછી તમે સહજ બનવાનો પ્રયત્ન કરો. સ્પેશિયલ બનવાનો પ્રયત્ન નહીં કરો. તમે જ્યાં છો, આ જો આ સ્ક્રીન ઉપર દેખાય છે, તમે જ્યાં છો, કે દાખલા તરીકે તમને બહારના પદાર્થોમાં બહુ જ રસ છે, તો કોઈ વાંધો નહીં, પણ એમાં તમે એક્સ્ટ્રીમ નહીં થઈ જાઓ. તમારી પાસે નિયમ છે, નિયમો ધીરે ધીરે ઘસી નાખો. બહુ એક્સ્ટ્રીમ નિયમ ઉપર નહીં જાઓ. સમાઈ જાઓ, મધ્યમ માર્ગમાં આવી જાઓ, સમતામાં આવી જાઓ, સમત્વમાં આવી જાઓ. તમારો જે સ્વભાવ છે, તમારો જે સ્વભાવ છે એમાં આવી જાઓ, અને પછી તમારું જે કરવા યોગ્ય કર્મ છે, બીજું કયું? કરવા યોગ્ય જે કર્મ છે તમારું એ કરો. ભગવાને વાત કરી, કરવા યોગ્ય કર્મ કરશો તો પછી શું થશે? તમારું તૃપ્તિ થશે, સંતૃપ્તિ થશે. ત્રીજા અધ્યાયનો 17મો શ્લોક તો આવશે, બાકી નહીં આવે. એ સિવાય આવશે નહીં. તમને કદાચ તમે આગળથી કંઈ કરીને આવ્યા હો અને તમે કદાચ L3માં ફસાયેલા હો, બોડી લેવલે ફસાયેલા હો, તો ત્યાં પણ મધ્યમમાં આવી જાઓ. તમે કદાચ L2માં ફસાયેલો તો ત્યાં મધ્યમમાં આવી જાઓ. પણ મધ્યમ વગર તમે ઉપર જઈ પાછા જઈ શકશો નહીં. આપણે ત્યાં બીજું એક સત્સંગની અંદર બીજો એક ઓપોઝિટ સત્સંગ ચાલે. દાખલા તરીકે મે બી આપણે એવું કહી શકીએ કે જ્ઞાન માર્ગવાળા, એ જે ઓપોઝિટ સત્સંગ છે જ્ઞાન માર્ગવાળાનો, કેટલાક જ્ઞાન માર્ગવાળા જે કૃષ્ણમૂર્તિ ટાઈપના જે કોઈ છે, અદ્વૈતમાં છે, નેતિ ખ્યાલ આવ્યો? અને પછી એને એ લોકો શું સમજાવ? કરવાનું કંઈ નથી, કરવાનું કંઈ નથી, કરવાનું કંઈ નથી. ના 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 ના, ધેટ્સ અ રોંગ થિંગ. સ્ટેપ 1ની અંદર તો કરવું પડે સાહેબ. પહેલું સ્ટેપ પૂરું કર્યા પછી બરાબર છે, તમારા પોતાના અનુભવથી છોડી દેવાનું. કરવાનું નથી એવું નહીં, તમારો અનુભવ થાય અને એમાંથી લર્નિંગ લેસન કરવાના છે. અને પાછું આવી જવાનું ક્યાં? સમત્વમાં આવવાનું છે. તમે જ્યાં બેઠેલા હોય ત્યાંથી સમતામાં આવવાનું છે. પણ આપણે સમજી શકતા નથી. અને એને તો લોકો એક્સ્ટ્રીમ કેવી રીતે સમજાવે કે નેતિ કરતા 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 શું કરવાનું કે નિરાકારમાં જતું રહેવાનું. નિરાકારમાં જે ઇફેક્ટ થાય, શૂન્યની ઇફેક્ટ, બૌદ્ધમાં પણ એવું શીખવાનું, શૂન્યની ઇફેક્ટ. એ શૂન્યની ઇફેક્ટને પકડી રાખો. ના, ભગવાન ના પાડે છે. ભગવદ્ ગીતામાં ભગવાન ના પાડે છે. ભગવાન કે એ તો જીવન જ નથી. આજે હું બેસી જાઉં મેડિટેશનમાં, બરાબર, અને એ જે શૂન્યની ઇફેક્ટ છે, એ એમ્પ્ટીનેસની ઇફેક્ટ છે, એને જ પકડીને બેસી રહું તો મારું દેહ પણ ના ચાલે. ખાવા પીવા તો જોઈએ ને, ખાવા પીવા જોઈએ તો પછી કામ પણ કરવું પડે, બરાબર. ભગવાન કે જો ચોખ્ખી વાત કરી ભગવાને કે પ્રકૃતિનું જે સૃષ્ટિ ચક્ર છે એ પ્રમાણે જીવ. ત્રીજા અધ્યાયનો 16મો શ્લોક. અને એવી રીતે જીવ કે જેથી કરીને, જો અહીંયા લખેલું છે ત્રીજા અધ્યાયનો 17મો શ્લોક, આત્મરતિ, આત્મતૃપ્તિ અને આત્મસંતુષ્ટિ એવી થાય. તો એવી ક્યારે થાય? તમે તમારા સહજમાં આવી જાઓ ત્યારે. અને સહજમાં આવો તો પછી પ્રકૃતિનું કામ કરે પણ તમને બંધન થાય નહીં. સહજમાં આવવું પડે સાહેબ. સહજમાં આવ્યા વગર મેળ ખાય નહીં. એટલે જે લોકો બહુ જે
નિયમમાં એમાં બંધાઈ ગયેલા છે એ લોકો એક્સ્ટ્રીમમાં જતા રહે, સારાપણાનું એક્સ્ટ્રીમ. જેમ અર્જુનને ગુડી ગુડી બ્રાન્ડનું એક્સ્ટ્રીમ લાગ્યું હતું, અમારે એક મિત્ર છે એમને પણ ગુડી ગુડી બ્રાન્ડનું એક્સ્ટ્રીમ લાગેલું છે. બરાબર, એ ખોટું છે, ખોટું નથી, હું એમ નહીં કહેતો ખોટું છે. બહારથી તો બહુ સરસ લાગે, પણ આપણો પોતાનો ઉદ્ધાર ના થાય. આપણો પોતાનો ઉદ્ધાર ના થાય. કેમ? કારણ કે આપણે પોતે બની ગયા. આપણે કેવા બની ગયા? સ્ટ્રોંગ ફોલોવર બની ગયા. સ્ટ્રોંગ ફોલોવરથી કોઈ ઉદ્ધાર થાય નહીં. તો આ વસ્તુ પર ચિંતન કરજો. મેં તમને જવાબ આપ્યો કે થોડા ઘણા નિયમ જીવનમાં જરૂરી છે, પણ એકવાર મનનો સંયમ આવ્યા પછી નિયમની જરૂર નથી. સંયમ ઉપર ચાલો. ભગવાને જ્યાં રાખ્યા છે ત્યાં પ્રેમથી રહો. સૃષ્ટિચક્રના જીવન પ્રમાણે શાંતિથી જીવન જીવો. અને પોતાનો જે નેચરલ સ્વભાવ છે, પ્રકૃતિ સ્વભાવ છે, એને એ અશુદ્ધ હશે 100%. શરૂઆતમાં તો પ્રકૃતિ સ્વભાવ આપણા અશુદ્ધ જ હોય, પણ ધીરે ધીરે એને તમે સમજશો, થોડીક અવેરનેસ લાઈન સમજશો, તો પછી ધીરે ધીરે એ સ્વભાવ તમને નેચરલ થઈ જશે, તમને નડશે નહીં. અને એકવાર તમે એ પ્રમાણે જીવન જીવવા માંડ્યા તો શું થશે? તો જે ભગવાને 3 અધ્યાયના 17મા શ્લોકમાં વાત કરી કે અંદરથી શાંતિ રહેશે. અને એકવાર અંદરથી શાંતિ રહી તો કર્મમાંથી જ તમને શાંતિ મળશે. અને એકવાર કર્મમાંથી શાંતિ મળી તો નવું કરવાનું ઊભું નહીં થાય, એને ડાયવર્ટ કરવાનું ઊભું નહીં થાય, એમાંથી કંઈ સ્પેશિયલ મેળવવાનું ઊભું નહીં થાય. અને તમે નેચરલ સાહજિક બની જશો. અને જે સાહજિકતાનું જીવન છે એ સાચું જીવન છે, બીજું કોઈ જીવન નથી. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.